નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત મિતુલ ઓડેદરા। આજના વિડીયોની અંદર આપણે નટરાજ થ્રેસર વિસનગર જે ચણામાં જે ચાલી રહ્યું છે, આમ તો આપણે ચણાનો વિડીયો પહેલાં પણ અપલોડ કરી ચૂક્યા છે, પણ આજે ખાસ એ બતાવવાનું છે કે આ થ્રેસર કલાકે કેટલા ચણા કાઢે છે। અને આજે આપણે આપણું બીજું ટ્રેક્ટર જે 35 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે તેમાં થ્રેસર ચલાવી રહ્યા છે। તો એ જોઈશું કે ભાઈ 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં થ્રેસર કેવું ચાલે છે। જે અગાઉ પણ મેં કીધેલું હતું કે નાના ટ્રેક્ટરમાં થ્રેસર ચાલશે જ, પણ અમુક પાક જે રાયડો ને ઘઉં છે તેમાં જ નહીં ચાલે। તો આજે આપણે જોઈશું કે 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં થ્રેસર કેવું ચાલે છે અને કલાકે આશરે કેટલા ચણા કાઢે છે તેની પણ એવરેજ કાઢવાની ટ્રાય કરીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં મૂકવામાં આવે છે। તો ચાલો પહેલાં તો જોઈએ કે ચણા કેવા કાઢી રહ્યું છે, પછી ટ્રેક્ટરને જોઈશું કેટલો લોડ લે છે, કેવી રીતે ચાલે છે તે। આપણે આ થ્રેસરને 11 ને 23 ચાલુ કરેલ છે। આમાં હાલ 11:28 થઈ છે। આ 100 ફૂટની ટોલી ભરાતા કેટલી વાર લાગે તે આ વિડીયોની અંદર બતાવવામાં આવશે। આજે નાની અને મોટી સુપડીઓમાં આજે જે પોપટા વધારે આવે છે એનું કારણ એ છે કે આ ચણાના બિયારણમાં ફેર છે। આ ચણાનું બિયારણ 1 નંબર ચણા છે, જે અમારી બાજુ વધારે પડતા 3 નંબરનું જ વાવેતર થાય છે, એટલે આપણી પાસે 1 નંબર ચણાની કટર જારી નથી, તેના કારણે આ પાછળની સુપડીઓમાં પોપટા વધારે આવે છે, અને આ ચણાનું અમારે વાવેતર પણ થતું જ નથી। અંદરની કટર જારીની જો વાત કરીએ તો કટર જારી 8 mmની ચડાવેલી છે અંદરની, અને ચારણાની વાત કરીએ તો ઉપરનો ચારણો જે છે મોટો તે 10 નંબર છે અને નીચેનો 9 નંબર છે। એના પછી સાઈડના ચારણાની વાત કરીએ નાના તો તે 9 નંબર છે ઉપરનો, અને નીચેનો 10 નંબર છે। જો ઓર તો સારો જ લઈ રહ્યું છે 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં પણ। જે આ તગારા ભરાય છે તેને થોડી વારે પાછા રિટર્ન નાખવા પડે છે। જે 3 નંબર ચણા હોય તો જરા પણ પોપટા આવતા નથી, આખું ખડું પૂરું થાય તો થોડોક જ નીકળે છે, જે છેલ્લે નાખવાના રહે છે। હવાના પટ્ટીની વાત કરીએ તો આ પૂરીમાં જણાવેલી છે હવાની પટ્ટી, જે સ્પેશિયલ કઠોળ માટે છે। અને આગળના બેલ્ટ સ્પેશિયલ કઠોળની પુલીમાં ચડાવેલા છે, જે અગાઉ પણ આપણે બતાવેલ છે। અને ઓટો ફીડરના બેલ્ટ આ પુલીમાં ચડાવેલા છે, એટલે મીડિયમ સ્પીડમાં ઓર લઈએ। આમાં ચડાવવાથી બહુ અતિશય ખેંચી લે છે, એટલે આમાં પણ બહુ સારો ઓર લે છે।
આ ચણાને ટ્રોલી દ્વારા સારી અને ઢગલો કરેલ છે, જેના કારણે આમાં માણસોની વધારે જરૂર પડે છે, કારણ કે એને ઉખેરવા પડે છે અને દૂરથી સારીને લઈ આવવા પડે છે. હવે જોઈએ ટ્રેક્ટર કેટલો લોડ લે છે 35 હોર્સ પાવરનું. આ ટ્રેક્ટર ન્યુ હોલેન્ડ 3030 35 હોર્સ પાવરનું છે, જેમાં થ્રેસર આસાનીથી ચાલે છે, તમે જોઈ જ શકો છો. અને આ ટ્રેક્ટર 2005નું મોડલ છે, એટલે કે 17 વર્ષ થયા છે ટ્રેક્ટરને, અને હાલ એન્જિન પણ કંપની ફિટિંગ છે, છતાં પણ આસાનીથી ટ્રેક્ટર ચાલે છે. એનો મતલબ એવો કે થ્રેસર આટલું બધું પણ કાંઈ ટ્રેક્ટરોને લોડ નથી આપતું. ફક્ત ઘઉં અને રાયડો બે જ પાકમાં નાના ટ્રેક્ટરને તકલીફ થાય છે, જેમાં મોટું ટ્રેક્ટર હોય તો ચલાવવાની મજા આવે. બાકી આ આપણું ટ્રેક્ટર 35 હોર્સ પાવરનું આસાનીથી ચાલી શકે છે. હવે આપણે કેટલી વારમાં ટ્રોલી ભરાય તે પણ બતાવીશું, એટલે વિડીયો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. 11:23 થ્રેસર આપણે આ ટ્રોલીમાં ચાલુ કરેલ છે. એકદમ ચોખ્ખા ચણા આવી રહ્યા છે. જો આ 1 નંબર ચણા છે, એટલે દાણા થોડા નાના હોય છે આના, એના કારણે પાછળ પોપટા આવે છે. અને 3 નંબર જે ચણા હોય તેના દાણા થોડાક મોટા હોય છે. તો ખેડૂત મિત્રો, આ ટ્રોલી ભરાઈ ગઈ છે અને કાંઠા રેવલ ભરાઈ ગઈ છે. કાંઠા રેવલમાં મેં તો કોઈથી ચણા વાવેલ નથી મારા ખેતરમાં, અને ટ્રોલી ભરીને પાકું જોખેલ નથી. પણ જે ખેડૂત મિત્રોના કાઢવા જાઉં છું તેનું એવું કહેવાનું છે કે કાંઠા રેવલ ટ્રોલી 120 મણની આસપાસ સમાય એવું ખેડૂતોનું કહેવું છે. એની ઉપર હું તમને અંદાજ આપું છું, મને કોઈ પાકા ખબર નથી. અને જો તમને ખબર હોય કે 100 ફૂટની ટ્રોલીમાં ચણા કેટલા સમાય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને સમય થયો છે 1:07, એટલે કે આપણે 11:23 ચાલુ કરેલ હતું. આ ટ્રોલી માંડેલી હતી ત્યારે, એટલે કે 1 કલાક ને 45 મિનિટમાં આ ટ્રોલી ભરાઈ ગઈ છે. જુઓ, એટલે પોણા 2 કલાકમાં ટ્રોલી ભરી દીધી છે. જો પોણા 2 કલાકને હિસાબ કરીએ કે ભાઈ 110 થી 120 મણ જેવું જો ટ્રોલીમાં હોય ચણા, તો 60 મણ ઉપર 1 કલાકમાં કાઢે છે. તે એવી એવરેજ કહી શકાય 60 થી 65 મણ. અને 60 થી 65 મણ કાઢે જ છે આ થ્રેસર. 1 કલાકમાં 70 મણ સુધી પણ કાઢેલા છે, જે મેં કલાકોનો હિસાબ કરી અને જે છેલ્લે ખેડૂત વેચે ત્યારે ની એવરેજ કાઢેલી છે. તો જે એવરેજ સારી કહેવાય. તો ખેડૂત મિત્રો, હવે આજના વિડીયોમાં બસ આટલું જ. આપણે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને 100 ફૂટની ટ્રોલીમાં ચણા કેટલા સમય, જો કોઈ ખેડૂત મિત્રોને પાકા ખબર હોય તો તે પણ જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. અને ખાસ એક કહેવાનું કે કોઈ ખેડૂત મિત્રોને નાના ટ્રેક્ટર માટે, બધા જ પાક માટે જો આ થ્રેસર લેવાનું હોય તો કંપની 2.5 ફૂટનું થ્રેસર બનાવે જ છે, જે આ 3 ફૂટનું છે. તો તમે કંપનીનો કોન્ટેક કરી શકો. જે આ ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાય છે તે નંબરમાં નટરાજ થ્રેસરનો કોન્ટેક કરી શકો છો. તો ચાલો ખેડૂત મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો.